ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26ના અહીં એક નવું અપડેટ આવેલ છે. અહીં એસી અને સાથે ઓબીસી કેટેગરીના ઓનલાઈન ફોર્મ જે લોકો બાકી છે તેવા વિદ્યાર્થીઓ માટે ફરી શરૂ થયા છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ડુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઓપન છે. આજની તારીખ 11 નવેમ્બર 2025. આજની તારીખ 11 નવેમ્બર 2025 નહીં. રાઈટ સાઈડ લેટેસ્ટ અપડેટ જોઈએ તો અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં 2025-26ના એસી અને ઓબીસી કેટેગરી બંને કેટેગરી માટે એસી અને ઓબીસી કેટેગરી બંને માટે ફોર્મ રીઓપન થયા છે. તેમની તારીખ જોઈએ તો 10/11/2025 થી લઈ 10/12/2025. ધ્યાનથી મિત્રો સાંભળજો, 10/11/2025 થી લઈ 10/12/2025 સુધી જે વિદ્યાર્થી બાકી છે, ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઉપર, તેવા વિદ્યાર્થીઓ અહીં આપનું ફોર્મ ભરી શકશો. અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં જે લોકો હજુ પણ 2025-26ના ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી એસી કેટેગરી અને ઓબીસી કેટેગરી બંને માટે, સૌ પહેલાં તો અહીં એસી કેટેગરીના જ ઓનલાઈન ફોર્મ શરૂ થયા હતા. તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. અહીં એક નવું અપડેટ આવેલ છે કે અહીં એસી સાથે હવે ઓબીસી કેટેગરી પણ અહીં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.